પોલિટિક્સમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય, ખાલી સાહેબ આપણું સાંભળે, કામ તો ન કરે, સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે, પછી સાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે, કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો. મિત્રો, કઈ પરિસ્થિતિ છે? હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો. ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય. આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનું, એ પ્લાનિંગ થી આવેલા. પછી જો આ બચાવવા તરત આવી ગયા, મોટા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા. આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા, એને પહેલાથી ખબર હતી. આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા.